કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને મોંઘવારી મુદ્દે આકરા પ્રહાર કર્યા છે। આ દરમિયાન તેમણે દિલ્હીના ગિરિનગરની સામે હનુમાન મંદિરના શાક માર્કેટનો એક વિડીયો શેર કર્યો છે। આ વિડીયો પોસ્ટ કરતા તેમણે જણાવ્યું છે કે લસણનો ભાવ એક સમયે ₹40 હતો, જે આજે ₹400 પ્રતિ કિલોગ્રામ છે। વધતી મોંઘવારીએ સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી નાખ્યું છે। સરકાર કુંભકર્ણની માફક ઊંઘતી રહી છે। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મોંઘવારીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। આ વિડીયોમાં તેઓ શાક માર્કેટમાં જુદી જુદી શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે। અહીં રાહુલ ગાંધી સાથે અમુક મહિલાઓ પણ છે। આ દરમિયાન એક મહિલા કટાક્ષ કરે છે કે દેશમાં સોનું સસ્તું હશે પરંતુ લસણ નહીં। વાત એમ છે કે દિલ્હીમાં ફેબ્રુઆરી 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ કારણસર રાહુલ ગાંધી સક્રિય થઈ ગયા છે। કોંગ્રેસ સહિતના નેતાઓએ આંબેડકર મુદ્દે પણ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।